ભીડિયા બંદર વિસ્તારમાં ફેઝ 2 નું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। માછીમારોની 500 જેટલી હોડીઓ લાવવા અને લઈ જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેથી માછીમારોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી છે। પરંતુ 500 ની જગ્યાએ 150 હોડી જેટલી જગ્યા જ ફાળવવામાં આવતા માછીમારો હવે રોષે ભરાયા છે। વળી માછીમારોનું કહેવું છે કે તેમનો ફક્ત એક કિનારો હતો, તે પણ બંધ કરી દેવાતા હવે માછીમારો માછીમારી કરવા પણ જઈ શકતા નથી, જેથી તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી બની રહ્યું છે। સાથે જ તેઓને પૂરતી વૈકલ્પિક જગ્યા મળે તેવી તેઓ હાલ માંગ કરી રહ્યા છે। હોડી જાતી નથી, રસ્તો પેક થઈ ગયો છે। અત્યારે અમે જઈ બેઠા ભૂખે મળીએ, અમે જઈએ તો જઈએ કા બંદરનું કામ ચાલુ છે। લખી સાધન વટાવવામાં બોટો લડે છે, અમે જઈએ કેમ? કોને કરે? હા, બંદર બનાવવાળા છે। કોણ કેનું કામ? કામ જે જીએમબી વાળાનું। અત્યારે ફેઝ 2 બંદર બને છે ને, તો આરટીસી કંપની વાળા કામ એની રીતે કરે છે। જ્યાં અમારે નાની ઓલી પીણાણા રાખવાની જગ્યા છે ને, અત્યારે બંધ કરી દેવામાં આવે। અત્યારે સુધી અમારી એક જ માંગણી હતી કે હોડીઓ રાખવાની અમને એક વ્યવસ્થા કરીને આપો તો અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ। હજી સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી। ડંકો એ લોકો કે અમે બનાવે તમને જગ્યા મળી જશે, એવા લોકોએ કીધું, બધી લોકોએ કીધું। ઉપર ગયા તો એ બી કીધું, પણ એ કોઈ જગ્યા હજી લગન આપી ના। માછીમારનો ધંધો કરીએ એટલે હમણાં જાય ને ના જાય એમ છે બધી। અચ્છા, એઓની હાલમાં રજૂઆત છે, એ રજૂઆત અગાઉ ધ્યાનમાં પણ લીધેલી છે અને એ રજૂઆત ડિસેમ્બર 23ના રોજ ચર્ચાઈ હતી। આઈઆઈટી મદ્રાસના હેઠળ તજજ્ઞને કાગળ લખવામાં આવે છે, એ તૈયાર થઈને રજૂ કરેલી, એની સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી સદરૂ કામગીરી હાથ ધરવામાં આવશે। બીઝેડ ગ્રુપના એક કૌભાંડનો પર્દાફાશ ન્યૂઝ 18 પર। ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ વિસ્તરેલી છે આ જાળ, લોકોને બાટલીમાં ઉતારવાની જાળ। આંતરરાજ્ય ન્યૂઝ 18 પર બીઝેડ ગ્રુપના કાંડના મોટા ખુલાસા આપને બતાવી રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ બીઝેડ ગ્રુપે ઠગાઈની દુકાન ખોલી છે। ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ ઓફિસ બંધ કરવામાં આવી। ડુંગરપુર ઓફિસ ઉપર બીઝેડનું બોર્ડ તૂટેલી હાલતમાં જોવા મળ્યું। રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ મળી આવ્યા। ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ આ ઓફિસ જોવા મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે। ગુજરાતમાં રેડ બાદ રાજસ્થાનમાં પણ બીઝેડની ઓફિસના શટર બંધ થયેલા જોવા મળ્યા। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસનું જે કૌભાંડ ગુજરાતમાં આવ્યું છે તે હવે આંતરરાજ્ય બન્યું છે। ખાસ કરીને અરવલ્લીના જે પાડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુરમાંથી ઓફિસ જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડુંગરપુર વિછીવાડા રોડ ઉપર જે આવેલી આ ઓફિસ છે તે શૈલેષ પટેલ નામનો જે એજન્ટ છે, એ ગત દિવાળી માસમાં તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને